વિજયભાઈ, ધનસુખભાઈ, ભાનુબેન, શિવલાલભાઈ, માનદાતાસિંહ, કર્ણભાઈ માલધારી, ઉદયભાઈ અને શ્રી ગોવિંદભાઈ, મંચસ્થ મહાનુભાવો અને રાજકોટના પરિવારજનો, ન કોમવાદ, ન જ્ઞાતિવાદ, ન તકવાદ, ન પરિવારવાદ, માત્ર રાષ્ટ્રવાદ. આ સૂચન છે નરેન્દ્રભાઈનું અને અડવાણીજીનું. તો ભવિષ્યની આ ચૂંટણી છે. ભારત દેશનું ભવિષ્ય કોણ સંભાળી શકશે? કયા પક્ષના નેતૃત્વ હેઠળ, કયા નેતાઓની નેતૃત્વ હેઠળ આપણે સુરક્ષિત થઈ શકશું અને વિકાસ અને પ્રગતિનો દોર આગળ ધપાવી શકશું? તો એવી રાજનીતિ અડવાણીજી અને નરેન્દ્રભાઈ આપ સૌને સૂચન કરે છે કે વિકાસ અને પ્રગતિને લગતી હોય એવી રાજનીતિ. તો વિકાસ અને પ્રગતિનો ઉમેદવાર છું એમ આપ સૌ મને એક કમળના પ્રતીક તરીકે રાજકોટ મત વિસ્તારના વિકાસ માટે દિલ્હીમાં આપણો અવાજ, બુલંદ અવાજ ઉઠાવી શકું એવી મારા માટે તક ઊભી કરો એવી મારી વિનંતી છે. 30મી તારીખે રાજકોટ માટે મારા બે સપના છે કે એક, પુણે અને બેંગ્લોરની જેમ આપણે પણ રાજકોટને એક એજ્યુકેશન સિટી, એક શિક્ષણ શહેર તરીકે આપણે એક ઓળખ ઊભી કરીએ. અનેક આઈટીઆઈની સંસ્થાઓ, અનેક એન્જિનિયરિંગ કોલેજીસ, અનેક મેડિકલ કોલેજીસ અને આપણા દીકરાઓ અને દીકરીઓને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સુધી કોલેજો એડમિશન, પ્રવેશ માટે તકલીફ ઉઠાવી ન શકે અને સંખ્યાબંધ ગુજરાત રાજ્યનું આપણે એમ કહીએ કે ડોનેશન ત્યાં કોલેજીસમાં એડમિશન માટે આપવું પડે. તો એક એજ્યુકેશન સિટી એ પહેલું સપનું છે. એને લગતું બીજું સપનું છે કે આપણે એજ્યુકેશન સિટી રાજકોટને બનાવશું, શિક્ષણનું શહેર આપણે બનાવશું તો આપણે રાજકોટને પુણે અને બેંગ્લોરની માફક ઇન્ડસ્ટ્રીયલ શહેર પણ બનાવી શકશું. તો એ મારું બીજું સપનું છે કે નેનો જેવો પ્રોજેક્ટ રાજકોટમાં સ્થાપિત થાય અને અનેક લોકોને રોજગારી આપણે આપી શકીએ. તાલીમ પામેલા કારીગરો રોજગારી મેળવી શકે અને રાજકોટનો વિકાસ અને પ્રગતિ આ બંને સપનાથી સાકાર થઈ શકે. તો મારી વિનંતી છે, મારો આગ્રહ છે, નરેન્દ્રભાઈ કહેતા આવ્યા છે એક કમળ મને આપો, હું તમને એક બગીચો આપીશ. તો આ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાનો એક તક છે. અડવાણીજીની સરકાર રચાય, કેન્દ્રમાં અને ગુજરાતને અત્યારે જે અન્યાય થાય છે એ થતો બંધ થાય અને એક તાલમેલ ઊભો થાય એવી પરિસ્થિતિ આપ સૌ ઊભી કરો. ભારત માતા કી જય. આભાર. હું